श्रीमद् भागवत भगवान की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અનુવાદમાં હવે આગળનો પ્રસંગ. નારદ મુનિ વ્યાસ આશ્રમ પર આવેલા છે. ગઈકાલે જે પ્રસંગ હતો અધૂરો ત્યાં, અને આપે જ વ્યાસ મુનિને જે સર્વ જીવોને આ કલિયુગમાં કલ્યાણ કરાવનારું કોઈ હોય તો તે ભાગવત છે. એ ભગવદ પ્રેરણાથી નારદ મુનિએ વ્યાસજીને કહ્યું કે તમે તેનું ધ્યાન કરી, દર્શન કરી અને ભાગવતજીની રચના કરશો તો તેના શ્રવણ કરવા માત્રથી ગમે તેવો વિષય વિકારવાળો જીવ પણ હશે તો પણ તેને સદગતિ પ્રાપ્ત થઈ જશે. નારદ મુનિ બોલ્યા કે આ માટે હું પ્રમાણ છું. કેમ કે પ્રમાણ આપે છે કે એવું બની શકે કે ભાગવત શ્રવણ કરવાથી કોઈ પણ જાતિનો જીવ એ સદગતિ પામી શકે? કેમ કે અત્યાર સુધી જે કળિયુગ પહેલા જે દ્વાપર સુધી તો એવા નિયમો હતા કે વર્ણાશ્રમ ધર્મનું પાલન તો કરવું જ પડે, જે પોતાના માથે ધર્મ છે. પણ હવે કળિયુગમાં વર્ણસંકરતા આવી ગઈ છે. માતા અલગ જ્ઞાતિની છે, પિતા અલગ જ્ઞાતિના છે, તો એમનો પણ ઉપાય ભાગવતજીમાં છે. એટલે સમયને માન છે. એટલે કહ્યું કે આનું પ્રમાણ તો હું પોતે છું. એવું નારદ મુનિ કહી રહ્યા છે. નારદ મુનિ બોલ્યા, હે વ્યાસ મુનિ, પૂર્વકલ્પમાં હું પોતાના પૂર્વ જીવનમાં એક દાસીનો દીકરો હતો. દાસીનો અર્થ સમજવાનો. આપણે દાસી સમજીએ છીએ મહેલની અંદર જે રાણીની સેવા કરતી હોય તે. આપણા મનમાં જે એવો ખ્યાલ હોય તો એ ચોખવટ કરું છું. દાસી એટલે લોકોના ઘરમાં વાસીદું વાળે. આપણે ત્યાં અત્યારે જે શબ્દ વપરાય છે કામવાળી, આ કામવાળી અત્યારે વપરાય છે, એ વખતે દાસી વપરાતો હતો. જે બસ જે કે બધું કર્યા કરે, કચરા, પોતા, વાસણ, સાફ સૂફી, બીજા બધા કામો. એટલે કે છે કે હું પૂર્વજન્મમાં એક દાસીનો દીકરો હતો. અમારા ગામમાં પ્રભુના ભક્તો એવા બ્રાહ્મણો ચાતુર્માસ કરવા માટે રોકાયા. ચાતુર્માસ શરૂ થાય અષાઢી સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી. એટલે આપણા શાસ્ત્રોમાં એવું વિધાન છે એ વખતે કે જે ભ્રમણ કરતા ત્યારે કે 4 મહિના એ લોકો જ્યાં હોય ત્યાં રોકાઈ જવું. આ પણ વેદમાં ભગવાન વિષ્ણુએ પ્રગટ કરેલું વિધાન છે. એનો પાછળનો ભાવ એવો છે કે અમારા ભક્તોને એ 4 મહિના દરમિયાન કોઈ અતિ વૃષ્ટિ થાય તો એમને પણ કષ્ટ ના આવવું જોઈએ. અને બીજું પણ શાસ્ત્રોક્ત કોઈ કારણ હશે. એટલે ચાતુર્માસ બેઠો એટલે આમના ગામમાં આ લોકો આવ્યા અને એ જ વખતે ચાતુર્માસ બેઠો એટલે હવે એ લોકોએ 4 મહિના સુધી અહીંયા રોકાવાનું શરૂ કર્યું. એટલે જ્યારે સંતો ભક્તો કોઈ જગ્યાએ લાંબો સમય રોકાય તો એનો પ્રભાવ શું હોય છે એ અહીંયા વર્ણન આવશે. ત્યારે મારી માતા તે લોકોનું દાસીપણું કરવા લાગી. તેથી મને પણ તેમની સેવામાં રાખ્યો. જો કે તે વખતે હું બાળક હતો, પણ મારામાં ચંચળતા ન હતી. હું રમત ગમતથી દૂર રહેતો. આ જે સ્વભાવ છે ને એ આપણા 252 વૈષ્ણવમાં, 84 વૈષ્ણવમાં પણ બહુ જ બધા આવે છે. આ કોના લક્ષણ છે? દૈવી જીવોના, જેમણે પૂર્વજન્મમાં અનેક જન્મમાં ભક્તિ કરી છે અને એ ભક્તિ કરતા જાણી લીધું છે કે જીવનનું સાચું સુખ શેમાં છે. એટલે એ લોકોનું દ્રષ્ટિ એ આવી રીતે ચંચળતા નથી હોતી. જ્યાં ત્યાં એ લોકો બાળકો સાથે બાળક વેડા નથી કરતા હોતા, પણ એ બહુ ધીર ગંભીર હોય છે, વૈરાગ્યવાન હોય છે. એવા જ સ્વભાવના નારદ મુનિ કહે છે હું હતો. હું રમત ગમતથી દૂર રહેતો અને તેમની આજ્ઞા અનુસાર સેવા કરતો. હું ઘણું ઓછું બોલતો.
તેથી તે મુનિઓએ મારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખતા તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એક ટંક ખાઈ લેતો. એટલે એ લોકો જ્યારે પ્રસાદ લઈ લે પણ પછી એવું બને કે થોડું હોય અંદર, તો એ આજ્ઞા લઈ અને પછી લઈ લેતો. તેનાથી મારા બધા પાપ ધોવાઈ ગયા. જો મહિમા પ્રગટ થાય છે મર્યાદા માર્ગમાં સંતોના અધરામૃતનો, તો પુષ્ટિ માર્ગમાં કેવો હશે? ગુસાઈજીનું અધરામૃત, વલ્લભનું અધરામૃત, વલ્લભ કુલનું અધરામૃત. આ રીતે તેમની સેવા કરતા કરતા મારું હૃદય શુદ્ધ થઈ ગયું. પહેલા પાપો ગયા અધરામૃત માત્રથી, અને પછી હૃદય પણ શુદ્ધ થઈ ગયું. ક્યારે થયું? સેવા કરતા કરતા. તેઓ જેવું પૂજન ભજન કરતા હતા તેમાં મને પણ રસ પડવા લાગ્યો. આ જ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ વચ્ચેનો ભેદ પ્રગટ થયો. તે લોકો શું કરતા હતા? પૂજન અને ભજન. આપણા માર્ગમાં પૂજન શબ્દ કોઈ કાળે ન આવે. તેમાં નારદ મુનિ કહે છે મને રસ પડવા લાગ્યો. હે પ્રિય વ્યાસજી, તે સત્સંગમાં, તે લીલા ગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રી કૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી આસક્તિ થઈ ગઈ. આ શ્રવણ ભક્તિનો મહિમા છે. પ્રથમ તો પાપો ગયા, પછી હૃદય શુદ્ધ થયું, અને પછી આ શ્રી કૃષ્ણ ભગવાનની કથા સાંભળવા મળી. એટલે જ ભાગવતજીના શરૂઆતમાં જ આવી ગયું કે ભાગવતજી સાંભળતા તરત જ કોઈ જ એનું પરિણામ નથી મળતું. ભાગવતજીમાં મહાત્મામાં જ કહ્યું સુખદેવજીએ કે ભાગવત નિરંતર શ્રવણ કરવાથી જન્મો જન્મની અશુભ વાસનાઓ પ્રથમ નાશ પામે છે, પછી હૃદય શુદ્ધ થાય છે, અને પછી પ્રભુ અંદર આવીને બિરાજે છે. એક ઓરડો બંધ હોય જન્મો જન્મથી, એને ખોલીએ અને જો એને સાફ ન થયો હોય તો આપણને રહેવાનું મન ન થાય, તો આપણા હૃદયમાં ઠાકોરજી કેવી રીતે આવે? આ એક સાધન ગણો. અને પછી પ્રભુના હાથમાં છે આવવું કે ના આવવું. એમાં તો કોઈ દિવસ સુખદેવજીએ પણ આ જ શરૂઆત કરીને કે આ કોઈ સાધનથી પ્રાપ્ય નથી, કૃપાથી જ સાધ્ય છે. જે ગુસાઈજી અકબરને કહ્યું કે જૈસે તું મુझे, જેવી રીતે તું મને મળ્યો એવી રીતે ઠાકોરજી તને મળે. ભગવાન ઈચ્છે તો બધું થાય. માર્ગ એવો જ છે, પણ કરે છે કૃપા. જો વચ્ચે કોઈ સંત હોય, વચ્ચે કોઈ ગુરુ હોય, તો પછી ઝડપથી કૃપા કરે છે. શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી આસક્તિ થઈ ગઈ. હે વ્યાસજી, મારી બુદ્ધિ પ્રભુમાં નિશ્ચલ થઈ જવાને લીધે હું બ્રહ્મરૂપ થઈ ગયો. આ જે શબ્દ છે બ્રહ્મરૂપ થઈ ગયો, એટલે કે એમને બ્રહ્મનો બોધ પણ થઈ ગયો, ખાલી કથા સાંભળતા સાંભળતા. આ પ્રમાણે શરદ અને વર્ષા બે ઋતુઓમાં રોજ ત્રણેય સમય તે મહાત્મા મુનિઓએ શ્રી હરિના નિર્મળ યશનું કીર્તન કર્યું, અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. કેટલો સમય લાગે છે આ રજોગુણ તમોગુણ જે જ્ઞાનીઓ જાતે કાઢવા પ્રયત્ન કરે, એક વખત લાગે કે જતા રહ્યા છે, વળી પાછા આવી જાય છે. એટલા માટે જ જ્ઞાન માર્ગને ભયંકર કીધો છે, કઠણ કીધો છે. એને એકાંત કમ્પલસરી, એ સમાજમાં રહી પણ ના શકે. રહે તો વળી પાછો ત્યાંનો ત્યાં ઓલવાઈ જાય જ્ઞાનનો દીવો. અને ભક્તિમાં આ છે લાભ કે ભગવાન પોતે કૃપા કરે. પણ ક્યારે? તો કરવા કચરા સૌ સાફ અંતરના ઓરડે. કરવા, જેમ કે દરવાજો ખોલીએ જૂનો હોય ઘર, તો કોણ જાય? કરવા કચરા સૌ સાફ અંતરના ઓરડે, ભર્યા પાપો અમાપ અંતરના ઓરડે. અને એ માટે સત્સંગ અને ભગવાનના નામનો પાવડો, સત્સંગનો ઝાડુ અને હરિનામ પાવડો, આવો શબ્દ છે ગળમાં.
પુનિત મહારાજના દોડમાં કે કેવી રીતે આ જાય. સત્સંગનો ઝાડુ અને હરિનામનો પાવડો, એટલે પહેલા સત્સંગ કીધો, પછી નામ કીધું. એટલે સત્સંગ પ્રાપ્ત થઈ જાય એટલે આ બધો કચરો ચોખ્ખે ચોખ્ખો દેખાવા લાગે આપણને, પછી આપણે કાઢવો પડે એને. એટલે હરિનામ પાવડો, એટલે ભગવાનનું નામ લઈએ એટલે પછી નીકળવા લાગે. એ પાવડો કહેવાય, ખેંચીને બહાર કાઢે. વાલ્મીકી વાલીઓ લૂંટારો હતા, આટલા લોકોને મારી નાખેલા, અને છતાં એમને આ સત્સંગ થયો નારદ મુનિથી પ્રથમ તો, અને પછી ભગવાનનું નામ માટેની આજ્ઞા થઈ. તો એ ક્યાં પહોંચી ગયા કે જેમણે રામજીના અયોધ્યામાં પ્રગટ થવાની લીલાના દર્શન અગાઉથી કરી લીધા. એટલે આ બધા માટે સુલભ છે, પણ નિરંતર જોઈએ, શરૂઆતમાં નિરંતર જોઈએ. એકદમ આ લાડવો નથી, મેં કીધું ને કે તમે લીધો ને ઉતરી ગયો. કહે છે હવે મારા હૃદયમાં ચિત્તમાં રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. ભક્તિ મહારાણીમાં આવી ગયા. બહુ સુંદર ઘટના છે આ. હવે ચાતુર્માસ પૂરો થતા તે દિન વત્સલ મહાત્માઓએ જતી વેળા કૃપા કરી મને ગૂઢ જ્ઞાનનો ઉપદેશ કર્યો. આ પ્રભુની પ્રેરણા ગણવી. કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રી મુખેથી કર્યો છે. આ કઈ વાત ચાલી રહી છે? ભાગવતજીની. આ ભાગવતજીનું મૂળ કે છે હવે નારદ મુનિ. ક્યાંથી આવ્યું ભાગવતજી? આપણને એમ થાય ને કે આ ભાગવતજી કળિયુગમાં આટલી બધી કેમ એના વિશે ચર્ચા છે, આટલો બધો મહિમા કેમ? શું બીજા બધા પુરાણોમાં કંઈ છે જ નહીં? તો એવું નથી, બધા પુરાણોનો મહિમા હતો દ્વાપર સુધી. પણ હવે કળિયુગ આવ્યો ને, જ્યાં કોઈ આયુષ્ય નથી, ચિત્તમાં વિકાર થતા નથી, એવા સમયે 18 પુરાણમાંથી એકે શ્લોક જો તમારામાં ધારણા કરવાની શક્તિ હોય તો મને બતાવો. તમે એ પુરાણ ખોલો ને તમે અંદર પ્રવેશ જ ના કરી શકો. મેં તો બધા પુરાણોનો થોડો થોડો અભ્યાસ કરેલો છે. માથું પાકી જાય આપણું, ને આમાં તરત ચિત્ત ચોંટે છે, કેમ કે આમાં પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ કરતું અકર્તું અન્યથા કરતું છે. એટલે ગમે તેવા વિષય વિકારવાળાને પણ શુદ્ધ કરી દે છે ક્ષણવારમાં. ત્યાં બીજા પુરાણોમાં તાકાત નથી આવી. એટલે કહ્યું કે મારી પર કૃપા કરી ગૂઢ જ્ઞાનનો ઉપદેશ કર્યો. કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રી મુખેથી કર્યો છે. તે ઉપદેશને લીધે જ હું જગતમાં ના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવને પણ જાણી શક્યો. આ માયાનો પ્રભાવ જાણવો એ સાક્ષાત શ્રી હરિની કૃપા સિવાય સંભવ જ નથી. સુદામાએ કહ્યું કે મારે માયા જોવી છે. તો કે તને મજા નહીં આવે, દુઃખ પામીશ. તો કે ભલે. ને પછી જે પ્રસંગ જાણીએ છીએ કે ચલો સ્નાન કરવા જઈએ કરીને પોરબંદરમાં પ્રભુ આવેલા હતા. ત્યાં તો આ દ્વારકા આવેલો હતો, અને સાથે સ્નાન કરવા ગયા દરિયામાં, અને અચાનક જ ભગવાનની માયાનો અનુભવ કરાવ્યો ભગવાને. એક મોજું આવ્યું, સુદામાને લઈ ગયું. કોઈ નગરમાં જઈને ચડ્યા. લોકોએ કહ્યું કે આ તણાતા આવ્યા છે, અને આપણા ગામમાં રિવાજ છે કે આ હાથી જે નીકળ્યો છે, રાજા મરી ગયો છે, બીજા રાજા માટે હાથી નીકળ્યો છે, આ હાથી જેને માળા પહેરાવે એ રાજા થાય. હવે આ સુદામા તણાતા તણાતા જ્યાં કિનારે આવ્યા, અને આ હાથી એમના ગળામાં માળા પહેરાઈ, અને જ્યાં માળા પહેરી બધાએ કીધું તું રાજા. સુદામા કે વાહ, બધું ભૂલ્યો કે હું સ્નાન કરવા તો આવ્યો તો દ્વારિકાધીશ જોડે, હું અત્યારે રાજા થઈ ગયો? બધું ભૂલ્યો? માયા કોને કહેવાય? બધું ભૂલવાડી દે. તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, વૈષ્ણવ ગયો છે હારી રે. સાંભળિયાજી બધું બોલવાડી દીધું. પછી તો એને રાણી લગ્ન થયા એના, ત્યાં સુધી કીધું નહીં કે શું નિયમ છે. પણ જ્યાં લગ્ન થયા અને એની રાણી મરી પછી કીધું કે અમારા રાજ્યમાં તો એવો નિયમ છે કે જો રાણી મરે તો રાજાએ સતો થવાનું. સતો એટલે કે આપણામાં પુરુષ માણસ મરે તો સ્ત્રી સતી થાય, એવું આપણા શાસ્ત્રોમાં પહેલા હતું. આમાંય આવશે પ્રસંગ 252માં. પણ
સતો થવાનું ક્યાંય નહોતું, પણ આ તો પ્રભુની માયા કે અહીંયા તો નિયમ છે સતો થવાનું. સુરદાસજી કે મારે મરી જવાનું, બળી જવાનું જીવતા આની જોડે? તો કે હા. તો સુરદાસજી રડવા લાગ્યા. તો કે ભાઈ તમે રડો કે ના રડો, તમારે આ અગ્નિ સંસ્કારમાં ઉપર ચડવું પડશે, પણ અમે એક નિયમ રાખ્યો છે, છેલ્લી કોઈ ઈચ્છા હોય તો પૂરી કરીએ છીએ. તો કે મને સ્નાન કરવું છે, સમુદ્રમાં સ્નાન કરવા લઈ જાઓ, જ્યાંથી હું આવ્યો તો ત્યાં જ લઈ જાઓ. પાછા આવ્યા, સ્નાન કરવા ગયા અને પોકાર કર્યો, હે દ્વારિકાધીશ, હું તો ડૂબી ગયો તો, અહીંયા આવ્યો તો, અને હવે આ લોકો મને બાળવા માંગે છે, કૃપા કરો. વળી પાછું મોજું આવ્યું, સીધું ત્યાં, અને જ્યાં જોયું તો દ્વારિકાધીશજી બસ આ સ્નાન કરી અને વસ્ત્ર શ્રી અંગ લૂછી અને આ પીતાંબર પહેરી રહેલા. સુદામા કે આ શું? ભગવાન કે આ મારી માયા. નારદજી કે છે કે ભગવાનની આ ભાગવતજીના શ્રવણ કરવાથી, ધારણ કરવાથી જ મને ભગવાનની માયાના દર્શન થયા. અને આ માયાના દર્શન કોને થાય? જેને ભક્તિ હોય ને એને જ થાય. જ્ઞાન માર્ગના કોઈ પણ તમે પૂછજો મુનિને, એ તમને કહેશે કે આ માયા છે ને એનો અમે આટલો તલભાર પણ તાગ મેળવી શકતા નથી, થાકી જાય છે. કેમ કે ત્યાં એમને સગુણ સાકાર માટે પ્રેમ જ નથી. એ ભગવાનના વેદને માનતા નથી, ભગવાનની વેદવાણીને પણ એ સ્વીકારતા નથી. એટલા માટે થઈને એમને માયાના દર્શન થતા નથી. હા, માયા એમને પજવતી નથી, કેમ કે એમણે નક્કી કરી લીધું છે કે અમારે હવે નિર્ગુણ નિરાકાર તરફ જવું છે. તો અમારા મુસાઈજીના ગોપાલદાસે અહીંયા અસારમાં કહ્યું કે એ બેની વચ્ચે તો સ્વપ્ને પણ સંબંધ નથી, જ્ઞાની અને ભક્ત વચ્ચે તો સ્વપ્ને પણ વ્યવહાર નથી. એવી દુનિયા છે જુદી જુદી. આ એટલે તો કહ્યું છે, ભાગવતજીના ભગવાને જ કહ્યું છે કે પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. એવું નથી કે જૈન લોકોના કે બીજા જ્ઞાની માર્ગ લોકોના ભગવાન જુદા ને આપણા જુદા, એવું નથી. પણ હા, જુદા પણ છે. નિર્ગુણ જે છે એ એમના છે, સગુણ સાકાર છે આપણા છે. જ્ઞાની ને જ્ઞાન બળ છે, ભગત ને મારું બળ છે, બંનેના પંથ ન્યારા. જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે, આપું સમય સહારા. છે કામ ક્રોધ ભીતિ, શત્રુ બની લે જીતી, વૈષ્ણવ બને બિચારા. આ માર્ગમાં બિચારા બનવાનો આનંદ છે. પેલામાં હું કરું છું એનો આનંદ છે, એનો ફૂફાડો જ જુદો હોય. અહમ બ્રહ્માસ્મિ. કોઈ ભક્તિ કરતું હોય તો કે શું મળવાનું આમાં? ભજનમાં શું મળવાનું? અહમ બ્રહ્માસ્મિ. એ આવાના એમની આખી પ્રતિભા જ જુદી હોય. આપણે એમને અવહેલા ના કરાય. એ ભલે આપણી અવહેલા કરે, આપણે ના કરાય. આપણે દિન રહેવાનું. તો આ જે માયાનો પ્રભાવ છે આના વિશે નિરૂમાં તમને ખબર હોય તો, જૈન તો નહીં પણ અલગ જ એક સંપ્રદાય છે નિરૂમાનો, જે બહુ જ સહજતાથી એ માર્ગના લોકોને જ્ઞાનમાં સમજ આપતા હતા. આ એમના શબ્દો કહું છું કે માયા નથી દેખાતી, અમે બહુ પ્રયત્ન કર્યો પણ અમે માયાનો તાગ નથી પામી શકતા. આ શબ્દો હતા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભગવાનના ભજન કરનારા જીવોને જ માયાના પ્રભાવની ખબર પડે, બીજા કોઈને કશી લેવા દેવાની આપે પણ નહીં ભગવાન લાવો એવો એમને. આ લાવો લીધો સુદામાએ, આવો જ લાવો લીધો તો દુર્વાસા જોઈએ, આવો જ લાવો લીધો તો દુર્વાસાજીએ, આવો જ લાવો લીધો તો માર્કંડેય મુનિએ. એમના માટે તો જે કઠિન પરીક્ષા હતી એ તો વાંચીએ તો આપણે થાકી જઈએ, એવી દશા કરી નાખી હતી માયાદેવીએ. કેટલા સમુદ્રમાં ડૂબાડી રાખ્યા હજારો વર્ષો સુધી, કેટલા હજારો વર્ષ તો જંગલમાં ચઈ ચડ્યા, ત્યાં તપ કરતા રહ્યા, કેટલા હજારો વર્ષ તો એક સર્પના મુખમાં રહ્યા. આવા પ્રસંગો માયાના. પણ આપણે મૂળ માયાપતિનું ભજન કરે તો કહે છે કે વૈષ્ણવની જીભ લડી, જો શ્રીજીના ગુણલા ગાતી. વૈષ્ણવની જીભ લડી, જો વલ્લભના ગુણલા ગાતી. વિઠ્ઠલના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની. કદાપી ત્યાં નહીં જાતી રે માયા પ્રભુની. એટલે તો તુલસીદાસજીની ચોપાઈ છે, એને આ દયારામભાઈએ પણ લઈ લીધી છે એમાંથી, ચોપાઈમાંથી. જ્ઞાન તણી છે પુરુષ જાત, થાતો માયાનો સંગાથ. સંભવ મચવા ઉલ્કા પાત. એટલે જે જ્ઞાન માર્ગ ઉપર હોય અને જો એને માયાનો સંગ થઈ ગયો તો માનો કે ભ્રષ્ટ થયા વગર ના રહે. અને સ્ત્રી
ભક્તિને સ્ત્રી રૂપા ગણી છે ને સ્ત્રીથી સ્ત્રીને કોઈ દિવસ મોહ ના થાય. એમ જે ભક્તિ કરતો હોય એ જલ્દીથી કોઈ સ્ત્રીથી સંગ ના પામે કે એવી રીતે ભ્રષ્ટ ના થાય, પણ જ્ઞાની તો તરત ભ્રષ્ટ થઈ જાય. આ ભાવ એ તુલસીદાસજી ચોપાઈમાં લીધો છે. અને ચોપાઈ પણ ભાગવતમાંથી છે. મોટા ભાગની બધી મોટા ભાગની ભાગવતમાંથી ચોપાઈ વાલ્મીકી તુલસીદાસજીએ લીધી છે. કારણ કે લીલાના પૂર્વે વાલ્મીકીજીનું સ્વરૂપ છે તુલસીદાસજી, એટલે એમણે જે ચોપાઈઓ લીધી છે. કારણ કે અત્યારે સુખદેવજી પ્રગટ થઈને જે ભાગવતજી આપ્યું એ પછી કોઈની પાસે એવું સામર્થ્ય પણ નથી કે આવું સુંદર કશું પ્રગટ કરી શકે. ભલે ને ભર્યું હશે પણ પ્રગટ નથી કરી શકતા, એટલે બધું ત્યાંથી લેવું પડે છે ઉછીનું. એ જે તુલસીદાસજીએ લીધું એ અમારા પુનિત મહારાજે લીધું બધા દોડમાં. એટલે બધાને એમ જ થઈ ગયું કે આ પુનિત મહારાજ તો બધું જ જાણે છે. એવું નથી, આ તુલસીદાસજી નથી જાણતા, આ બધું જાણે છે કોણ? સુખદેવજી મહારાજ કી જય, શિવજી કી જય હો. તો આજે માયાના પ્રભાવને આપે જાણ્યો. હવે તે જાણી લેવાથી ભગવાનના પરમ પદની પ્રાપ્તિ થઈ જાય છે. એ જાણી લે છે ને જે ભાગવતજીની અંદરથી આ ગુડ લાભ, એને પછી હવે જન્મ મૃત્યુની ચિંતા. સમજો, મોક્ષ એટલે કે કાયમ માટે લય થઈ જવું. આપણામાં તે મોક્ષ તો કોઈને ગમતો જ નથી. હરિના જન તો મૃત્યુ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. અવતાર એટલે પેકેજ. કોઈ જાતની 84 લાખમાં ફસાવાની ચિંતા જ નહીં. હરિના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય કીર્તન નિત્ય ઓચ્છવ નિરખવા નંદ કુમાર. એટલે જવાનું, પાછા આવવાનું, જવાનું, લય થવાની વાત નહીં. હું ભક્ત તમે ભગવાન દિલથી ના ભૂસે, ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ રે. કેટલા ચતુર હોય છે ભક્તો. ઐક્યપણાની એટલે આજે મુનિજનો, જે જ્ઞાનીજનો લય પામી જાય છે ને, પોતાનો જીવ નીકળે ને ભગવાનના અંદર ઘૂસી જાય છે. પછી ગયા એ ગયા. ગોકુળનાથજી તો એમ કહેતા હતા સર્વોત્તમજીમાં કે આ લોકો તો એવા અભાગ્યા છે. એ શબ્દ નથી વાપરે, પણ ભાવ આ હતો કે જેમને ભગવાનના ગુણગાનનો સ્વાદ બી ના ચાખ્યો અને ગયા. પણ આપણે એમાં નહીં પડવાનું. આવા તો બધા કેટલાય છે. કોનું ચિંતા કરવા જઈએ આપણે? આપણે આપણું જોવાનું. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ રે. ભક્તને ભગવાનને એક થવું, ભક્તને ભગવાન જોડે એક થઈ જવું નથી ગમતું. કારણ કે આ સ્વાદ ચાખવા માટે અલગપણું રાખવું તો જ ભક્તિનો સ્વાદ છે. ભલે પછી ક્યારેક એમાં પડવું પડે તો ભલે ને પડવું પડે, પણ એ સાચવશે ને. કેમ કે લખ્યું છે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, વાલા તું તો દિલડાનો દાતાર જો. કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. એવો સિક્કો મારે છે આ. જેમ બ્રહ્મસંબંધમાં આપે જે બધા શબ્દો કહ્યા છે, કેટલા બધા આપણને કાંડા કાપી નાખ્યા છે. એટલે હવે આપણે ક્યાંય ફટકી ના શકીએ. ગોવર્ધનનાથજી સિવાય આપણું કોઈ કશું વચ્ચે ના આવી શકે. એવી રીતે આ ભક્તોય પાકા છે. એ કહે છે કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. એટલા માટે જ હઠીર પતિતનો નંબર લાગ્યો. એ સર્પ યોનીમાં ગુસાઈજીએ કૃપા કરી ચરણ ધોઈ એનો પણ નંબર લગાડી દીધો. પેલા હંસનો પણ નંબર લાગ્યો, એમ કબૂતરનો પણ નંબર લાગ્યો. તો આ ભાવ છે ભક્તિમાં. જે સુખ છે એ જેને મળ્યું છે, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જૂને, તીરે ઉભો જુએ તમાશો, એ નરકાઈ નવ પામે જૂને. તો ભાગવતજીનો આ અધૂરો રહેલો પ્રસંગ હવે આવતીકાલે આવશે. જેમની કૃપાથી આપણને આજે ભાગવતજી આવા સુંદર મીઠાશવાળા થઈને પ્રાપ્ત થયા, એવા શ્રી સુખદેવજી કી જય હો. ને જે સદગુરુની કૃપાથી મને આ અવસર પ્રાપ્ત થયો, એવા શ્રી વલ્લભાચાર્યજી કી જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાईजी परम दयाल की जय हो. श्याम सुंदर श्री यमुनी महारानी जी की जय हो. वल्लभ कुल परिवार की जय हो. अपने अपने गुरुदेव की जय हो. भागवत भगवान की जय हो. अधूरु काले.